ભક્તિ ઉત્સવના આજના દિવસે આપણે મહારાજે ઉદ્બોધેલું અદ્ભુત વચનામૃત પ્રથમનું 76 એના દર્શન કર્યા. તો દર્શન કરતા કરતા એક સ્મૃતિ થઈ આવી. અમે સ્વામીજીએ જ્યારે અમને દીક્ષા આપી હતી, હજી 1-1.5 વર્ષ થયું હશે. વાસણ ઘસવાની સેવામાં અમે બધા સંતો હતા. ચાલુ સેવામાં સ્વામીજીએ અમને બધાને બોલાવ્યા અનિર્દેશમાં, એમના નિવાસ સ્થાને, અને ખાનગી રૂમમાં સ્વામીજી આ વચનામૃત અમને સમજાવ્યું હતું. બહુ અદ્ભુત વાતો એ દિવસે ગુરુહરિ સ્વામીશ્રીએ અમને સૌને કરી હતી. સ્વામીજીની પરાવાણી એટલે આ ધરતી ઉપર નહીં, એક અજાયબી છે, એક મિરેકલ છે કે જે આપણને જીવમાંથી ભ્રમરૂપ કરી દે, એમના જેવા બનાવીને એમના ધામમાં મૂકી દે, એવી સ્વામીજીની પરાવાણી. મહારાજે વચનામૃત ઉદ્બોધ્યા, પણ સ્વામીજીએ વચનામૃત આપણને સમજાવ્યા ન હોત, એ દાખલો સ્વામીજીએ ન કર્યો હોત તો વચનામૃત આપણને સમજાત નહીં. એવું અદ્ભુત આ પ્રથમનું 76નું વચનામૃત સ્વામીજી અમને સમજાવ્યું. વાતો તો ખૂબ અદ્ભુત કરી હતી, પણ એ કેટલું રહસ્યનું ને કેટલું અદ્ભુત વચનામૃત છે એની ખાલી એક જ વાક્યમાં એનું ઊંડાણ ખબર પડે તો એ છેલ્લું વાક્ય સ્વામીજીએ એમની પરાવાણી પૂરી કરી, જય બોલાવી, અને પછી સાંજની આરતીનો સમય થયેલો. એટલે સ્વામીજી અમને કીધું કે તમે બધા આરતીમાં જાઓ, તમારા વગર ઠાકોરજીને પણ ગમશે નહીં આરતીમાં નહીં જાઓ તો. ને પછી અમે બધા ઊભા થતા હતા ત્યાં સ્વામીજીએ કીધું કે આજે આપણો એટોમિક એનર્જીનો પહેલો ક્લાસ પૂરો થયો. આ પ્રથમનું 76નું વચનામૃત એવું છે કે આધ્યાત્મિક ઇતિહાસમાં એટોમિક એનર્જીનો આપણો ફર્સ્ટ લેક્ચર આજે પૂરો થયો, એવું આ અદ્ભુત વચનામૃત છે. તો એનો આજે અદ્ભુત દિન છે. મહારાજ આ દિવસે આ વચનામૃત બોલ્યા હતા. સાથે સાથે સંવાદ નિહાળ્યો આપણે. જોડે છો મહારાજ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, ગુરુહરિ સ્વામીજી નિરંતર આપણી સાથે જ છે. જો અનુભવ કરવા માટે પ્રયત્ન કરીએ તો એ ચોક્કસ આપણને એનો અનુભવ કરાવે. ગઈકાલે ગુરુહરિએ બુડિયા ગામમાં અદ્ભુત પરાવાણી વહેવડાવી. એક વાત ખૂબ અદ્ભુત કરી કે ભગવાન અને એને ધારક સંત ધરતી ઉપર પધારે તો શું કરે? તો ગુરુહરિએ કીધું કે આપણને પશુમાંથી માનવ બનાવે, માનવમાંથી મહામાનવને, એમાંથી આપણને ભગવાનના દીકરાને ભૂલકું બનાવે. તો વિચાર આવે કે આપણે તો માનવ જ છીએ, મનુષ્ય દેહમાં તો જન્મ મળ્યો છે. પણ એમને સમજાવ્યું કે જેના જીવનમાં ધર્મ ના હોય, જેના જીવનમાં વિવેક ન હોય, શું ખાવું, શું ન ખાવું, શું જોવું, શું ન જોવું, શું બોલવું, શું ન બોલવું, શું વિચારવું, શું ન વિચારવું, એનું જો ક્લિયર કટ ડેફિનેશન આપણા પાસે ન હોય તો આપણે પશુ જેવા જ છીએ. અને એ પશુમાંથી આપણને સાચા માનવ અને ત્યાર પછી ભગવાનના દીકરા બનાવવાનું કાર્ય સ્વામીજી એ કર્યું, અને અત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે. તો કેવા પશુ છે આપણે સૌ, અને કેવા માનવ ગુરુહરિ આપણને બનાવે છે, એનું દર્શન તો આપણે સંવાદમાં કર્યું. પણ આ વરાછાની ધરતી છે, સૌરાષ્ટ્રના મુક્તો અહીંયા વધારે રહે છે. આપણા કીર્તન મંડળમાં બી એવો એક ભૂલકું છે, પિયુષભાઈ છે, તબલા વગાડે છે, સૌરાષ્ટ્રના છે. ભાવનગર જિલ્લાનું એનું ગામ છે નાનકડું. 10મા ધોરણ પાસ કરીને પછી વિદ્યાનગર ભણવા આવ્યા હતા, 11-12 ત્યાં ભણ્યા. કોલેજમાં આવ્યા તો સત્સંગના યોગમાં આવ્યા. ધીમે 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 સભા ભરતા થયા. પણ ગુરુહરિએ કીધું ને કે આપણું જીવન પશુ જેવું છે, શું ખાવું શું ન ખાવું એનો વિવેક નથી. એ લોકો 3-4 દીકરાઓ હતા, પિયુષભાઈ, મયુરભાઈ, જયેશભાઈ, અત્યારે ગુરુપ્રસાદ સ્વામીના સારથી છે ભવદીપભાઈ. આ બધા સૌરાષ્ટ્રના નાનકડા ગામમાંથી વિદ્યાનગર ભણવા માટે આવેલા.
ધીમે 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 સત્સંગનો યોગ થયો. જે હોસ્ટેલમાં રહેતા હતા એ જ હોસ્ટેલમાં એમની જ રૂમમાં સભા થવાની ચાલુ થઈ. પણ એ પિયુષભાઈ કેવા હતા, તો એના મોઢામાં તો માવો ભરેલો હોય પણ બંને ખિસ્સા બી ભરેલા હોય. પછી સત્સંગના યોગમાં આવ્યા તો મેં પૂછ્યું હતું એમને કે પિયુષભાઈ ક્યારથી આ ખાવાની શરૂઆત કરી? તો કે સ્વામી 3જા ધોરણમાં તો ત્યારથી. તો મેં કીધું કે કેમનું આ બધું ચાલુ થયું, કોઈ મિત્રો મળી ગયેલા? તો કે ના ના, દાદા ખાતા હતા ને કે નાખી દે, એમાંથી થોડું વધે એ આપણે લેવા માંડીએ, અને ધીમે ધીમે વધતું ગયું તો મજા આવતી ગઈ. પણ 3જા ધોરણથી જે વ્યક્તિ માવો ખાય કોલેજના પહેલા વર્ષમાં આવી ગયા. સ્વામીજી પણ કેવા દિવ્ય અને અદ્ભુત પુરુષ છે. ધીમે 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 આપણને માનવમાંથી ભગવાનના ભૂલકું કેવી રીતે બનાવે છે, કેવો અદ્ભુત દાખલો કરે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી દરેક જીવની પાછળ કેવી છુપી તપશ્ચર્યા કરે. ગુરુ હરિપ્રબોધ સ્વામીજી બી અત્યારે કેવી અદ્ભુત તપશ્ચર્યા કરે આપણી પાછળ. એમ જોઈએ તો ન દેખાય, પણ અહીંયા બેઠેલા દરેકને જો ઇન્ડિવિજ્યુઅલ પોતાનો અનુભવ પૂછીએ તો એ ખબર પડે. તો એ તો સત્સંગના યોગમાં આવ્યા, સભા ભરે, પણ છતાં બી પેલા માવાનું વ્યસન છૂટે નહીં. પછી 2013ની સાલમાં સ્વામીજીનો આત્મીય પર્વ વિદ્યાનગરની ધરતી પર હતો. એ નિમિત્તે આગલા મહિને ડિસેમ્બરમાં સ્વામીજી અલગ અલગ ગામોમાં સભા કરવા માટે પધારતા. એમાં એકવાર સેવાલિયા ગામમાં સભા હતી અને વિદ્યાનગરથી બધા યુવકો ત્યાં તૈયારીમાં ગયેલા, એમાં પિયુષભાઈ બી ગયેલા. એટલે સભાની બધી તૈયારીને બધું તો કર્યું. પછી સભા શરૂઆત થઈ, સ્વામીજી પધારવાનો સમય થયો. એ જગ્યા હતી તો બેસી ગયા સભામાં, અને ફ્રન્ટ સીટ પર એકદમ એક્ઝેક્ટ સ્વામીજીની સામે જ બેસી ગયા પિયુષભાઈ. સ્વામીજી પધાર્યા, સભાની શરૂઆત થઈ. હવે સેવાલિયા અને આજુબાજુના ગામડાઓનો વિસ્તાર એવો છે કે ત્યાં આગળ રેતી, કપચી, સિમેન્ટ એનો બિઝનેસ બહુ થાય. તો બધા ત્યાંના જે કોરીના મોટા વીઆઈપી જેવા માણસો હતા, કરોડોપતિ વ્યક્તિઓ એ સભામાં હાજર હતા. પણ હરિપ્રસાદ સ્વામીજી કેવા પુરુષ હતા, સ્વામીજી આપણને કેવા ભગવાન મળ્યા હતા કે એને કોઈ આ લોકની સમૃદ્ધિ સ્પર્શી નથી શકતી. એ સ્વયં સુખી પુરુષ હતા, આપણને સુખી કરવા માટે આવેલા પુરુષ હતા. આપણને આ લોકની સમૃદ્ધિ સ્પર્શી ન શકે એવા બનાવવાવાળા હતા, તો એને તો સ્પર્શે નહીં. એમને 500 જણની એ સભામાંથી એ દિવસે ના કોઈ વીઆઈપી દેખાયા, ના કોઈ બીજા હરિભક્તો દેખાયા. એ દિવસે હરિપ્રસાદ સ્વામીજીનો ટાર્ગેટ હતો પહેલા વર્ષમાં ભણતો એ દીકરો પિયુષ ગોરસિયા. એટલે સ્વામીજીએ પ્રવચનની શરૂઆત કરી અને 45 મિનિટ સ્વામીજીએ જે પરાવાણી વહેવડાવી એમાં એક જ વસ્તુ સ્વામીજીએ કીધી કે આપણે પંચવર્તમાને યુક્ત જીવવું. આપણા જીવનમાં દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર જોઈએ નહીં. આપણા જીવનમાં ફાકી માવો જોઈએ જ નહીં. એ જ વાત સ્વામીજીએ 45 મિનિટ સુધી આની આ જ વાત, બીજી કોઈ વાત જ નહીં. પણ એક દીકરાને પશુમાંથી માનવ બનાવવા માટે પોતાની કોઈ એવી સ્ટેટસ કે ગરિમા બી સ્વામીજીએ જોઈ નહીં કે આ જે બધા વીઆઈપી બેઠા છે એ મારા વિશે શું વિચારશે કે સ્વામીજી એકનું એક રિપીટ કરે છે. તો સ્વામીજી પાસે ચોઈસ હતી, એવી કોક પરાવાણી વેવડાવત કે પેલા વીઆઈપીઓ ઇમ્પ્રેસ થઈ જાત. તો ઇમ્પ્રેસ થઈ જાત તો એમની ધન સમૃદ્ધિ આપત, એમની પાસે જે કંઈ બિઝનેસ હતો એ બિઝનેસમાંથી સ્વામીજીને કંઈક આપત. પણ સ્વામીજીને એ બધું નહોતું દેખાતું. એમને પેલા યુવકને ઢંઢોળવો હતો, એને એ દિવસે પશુમાંથી માનવ બનાવવો હતો. એટલે સ્વામીજી 45 મિનિટ સુધી કે આપણે ફાકી માવો ન ખાવો જોઈએ ત્યાં સુધીની વાતો કરી. પ્રવચન પૂરું કર્યું. ત્યાંથી બી સ્વામીજીને એવું લાગ્યું કે આ દાખલો હજી મારો સફળ થયો નથી. તો સ્ટેજ પરથી વિદાય થતા થતા પિયુષભાઈ સામે જ બેઠા હતા, એક્ઝેક્ટ સ્વામીજીની સામે, ને સ્વામીજી એને આંગળી કરીને કીધું આજથી ફાકી માવો બંધ કરી દેવાનો. એટલે એને બી અનુભવ થયો કે આ 500ની વચ્ચે સ્વામીજી મને જ કહી રહ્યા છે. અને જ્યારે એને કહેતા હતા ત્યારે જ એના ખિસ્સામાં માવાની 4-5 પડીકીઓ તો હતી જ. અને પિયુષભાઈ તો એવા જ વિચારમાં હતા કે હમણાં જો સ્વામીજી પૂરું કરે અને સ્ટેજ પરથી ઉતરે એટલે આપણે સાઈડ પર જઈને મોઢામાં મૂકી દેવું. પણ સ્વામીજીએ જ્યારે ઊભા થઈને સ્ટેજના કોર્નર પરથી કીધું કે આજથી હવે આપણે છોડવાનો છે,
એ દિવસે એનો સાક્ષી ભેદાઈ ગયો. એને અંતરમાં થઈ ગયું કે આ સ્વામીજી મારા માટે આટલો બધો દાખલો કર્યો. ઊભા થઈ અને એ પડીકીઓ મોઢામાં મૂકવાને બદલે એને ખિસ્સામાંથી નાખી આજ દિન સુધી એનો વિચાર આવ્યો નથી. આજે અમરીશભાઈને અદ્ભુત જીવન જીવે છે. આજે પોતાનું બિઝનેસ ચલાવે છે. આ સુરતની ધરતી ઉપર રહે છે. ભજન મંડળમાં તબલા વગાડવાની સેવા કરે છે. પણ એ કાર્ય સ્વામીજી કરે છે. એની જોડે જ બીજો એનો મિત્ર મયુરભાઈ વિદ્યાનગરમાં છે અત્યારે. એને બી વ્યસન હતું. આ ભાઈ ફાકી માવો ખાતા હતા, પેલા ભાઈ નોનવેજ જમતા હતા. રોજનું 100-150 રૂપિયાનું 200 રૂપિયાનું નોનવેજ જમી જાય. એટલું બધું એડિક્શન કે ન ખાય તો ચાલે નહીં. મજા જ ના આવે એના વગર. વિદ્યાનગરની રિલીફ હોસ્ટેલમાં રહે. સત્સંગના યોગમાં આવ્યા તો એની જ રૂમમાં સભા થાય. એટલે સભા થાય તો કાર્યકર્તાએ મૂર્તિ આપી, પંચમૂર્તિ, અક્ષરપુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીમાં યોગીજી મહારાજ, સ્વામીજી. એટલે રૂમમાં મૂર્તિ મૂકી રાખે. પણ પેલું નોનવેજ તો ખાવાનું મન થાય જ. અને હોસ્ટેલના ગેટની બહાર નીકળે એટલે બહાર જ લારી. પછી તો લારી પર ખાતા હતા ને પછી ધીમે રહીને થોડા મિત્રો વધ્યા એટલે લારી પરથી લાવીને રૂમમાં જમવાનું. પણ રૂમમાં સભા થતી થઈ એટલે સભા ભરે. એક બાજુ એવું બી થાય કે છોડવું છે પણ છોડી ના શકે. પણ જે મૂર્તિ પંચમૂર્તિ મૂકેલી હતી, ભગવાન આપણા પ્રગટ છે. સંવાદનું ટાઇટલ હતું આપણું, જોડે છો મહારાજ. તો એ તો ભેગા છે. આપણે કદાચ કોક વાર માનીએ ન માનીએ એ આપણા ઉપર છે. અને અમુક વાર આપણે એક અજાણતાએ બી માની લેતા હોય તો ભગવાન એને કેટલું બધું માની લે છે એની બી વાત છે કે સ્વામીજી એને આ પુરુષો કેવા છે. એટલે પછી સભાની મૂર્તિ જ્યારેથી રૂમમાં આવી ગઈ તો નોનવેજ તો છૂટ્યું નહીં, પણ એટલું ખબર પડી કે આ ઠાકોરજી છે તો કે સારું આમની સામે તો જમાય નહીં. એટલે શું કરે તો એ મૂર્તિ ટેબલ પર મૂકેલી તો જ્યારે નોનવેજ જમે તો દિવાલ ભણી કરી દે. ઠાકોરજીને ઊંધા ફેરવી દે દિવાલ ભણી કે તમારે જોવાનું નહીં, તમારી હાજરીમાં અમારથી ખવાય નહીં. પણ ભગવાનને ભગવાન માન્યા તો ભગવાન બી કેવા છે. એટલે જમવાનું તો ચાલુ જ રાખ્યું. પણ એ 2013નો સ્વામીજીનો ઉત્સવ હતો. તો એમાં પાછા ગ્રાઉન્ડ ઉપર સેવામાં બી આવે આ બધા જ. એટલે બીજી બાજુ સેવામાંથી પાછા રૂમ પર જાય તો રસ્તામાં લારી આવે. એટલે ગ્રાઉન્ડ પર તો જમ્યા હોય પણ લારી પરનું બી લેવું જ પડે, નોનવેજ તો ચાલે નહીં. તો પશુ જેવું જ જીવન કહેવાય. પણ સ્વામીજી કેવા છે, પ્રબોધ સ્વામીજી કેવા દિવ્ય પુરુષ છે. એટલે દિવસો નજીક આવતા ગયા સમયાના. બીજી બાજુ રૂટીન એમનું ચાલુ જ હતું. તો ત્રીજી બાજુ અંતરદ્રષ્ટિ બી થતી હતી કે આપણું આવું આ જીવન છે એને આપણે બદલવું છે. આમાંથી સારા જીવનમાં જવું છે. પણ બળ કોણ આપે? દરેક વ્યક્તિને સારું જીવવું છે. સારું જીવવા માટે બળ કોણ આપે આપણને? આવા પુરુષો આપણને બળ આપી શકે. એમને આપણે સંભાળવા પડે. જો સંભાળીએ તો બળ આપણને આપે જ. પ્રબોધ સ્વામીજી એકવાર મને જ કીધું હતું, ફોન પર મેં કીધું હતું કે સ્વામીજી બળ નથી, બળ આપજો. ગુરુ હરિ કે મને સંભાળજે, હું મોકલાયા કરીશ. પણ પછી આપણે સંભાળવા પડે. પણ આપણે ભગવાનને સંભાળવાને બદલે બીજા બધાને સંભાળીએ. ગુણાતન સાહેબની વાતમાં કીધું છે કે ભગવાન તો નિરંતર જીવ સામું જોઈ રહ્યા છે જે મને કોઈ સંભાળે છે. પણ જીવ એવો અવળો છે કે બીજા પદાર્થ સામું જુએ પણ ભગવાન સામું જુએ નહીં. તો ભગવાન સામું જોતા નથી એટલી આપણી ખામી છે. બાકી એ તો આપણી સાથે જ છે. એટલે એને ગિલ્ટી ફિલિંગ થાય કે હવે આ છોડવું છે પણ છોડાય નહીં. પછી ગ્રાઉન્ડ પર સેવા કરતા હતા તો ત્યાં આગળ બધા સંતો બી સેવા કરતા હતા. તેમાંના સંતો સાથે દોસ્તી થઈ ગઈ. લગભગ સંત વત્સલ સ્વામી જ હતા. એટલે એમને પૂછ્યું કે સ્વામીજી આ એક નોનવેજ જમવાની ટેવ પડી ગઈ છે, એટલો બધો ખર્ચો થાય છે, બીજી બાજુ ઘરે કંઈ એવી સમૃદ્ધિ નથી, ફાધર તો સામાન્ય ખેડૂત છે, દાખલો કરીને પૈસા મોકલાવે છે, એને એમ કે હું વિદ્યાનગરમાં ભણું છું પણ હું તો પૈસા આવી રીતે વેડફી નાખું છું, શું કરું? જીવનમાં સંત હોય તો આપણને શોર્ટકટ બતાવે. ગુરુહરિ એટલે જ કહે છે આપણને કે આપણે દોસ્તી રાખવાની. સર્વમ સ્વામી છે અહીંયા. તો એ શોર્ટકટ બતાવ્યો. એમને સરસ કીધું કે જો 2 દિવસ પછી જે ઉત્સવ છે એમાં સ્વામીજીની એન્ટ્રી થશે રથ ઉપર.
તો કે એ એન્ટ્રી થાય ને ત્યારે તું સાચા હૃદયથી જ્યાં હોય ત્યાં ગ્રાઉન્ડમાં ચિંતા ના કરીશ. આ સ્વામીજી એવા પુરુષ છે કે તારી પ્રાર્થના ગમે ત્યાંથી સાંભળશે. તો એ એન્ટ્રીમાં તું સ્વામીજીને સાચા હૃદયથી પ્રાર્થના કરજે કે મારે સારું જીવન જીવવું છે, મને કૃપા કરો, મને બુદ્ધિયોગ આપો, મને બળ આપો. કે આવી પ્રાર્થના કરીશ ને તો સ્વામીજી તારી પ્રાર્થના સાંભળશે. અને આ સમયો એવો છે કે એમાં પ્રાર્થના તારી સ્વામીજી સાંભળીને તને બળ આપીને સાકાર બી કરી આપશે. એટલે મયુરભાઈને થયું કે હવે આ તો શોર્ટકટ, આના સિવાય બીજો રસ્તો નથી. એ સ્વામીજી પાસે પર્સનલ જવાય એવું તો હોય નહીં. એ દિવસે 1,00,000 ભક્તોનો સમય હોય. પછી સ્વામીજીની એન્ટ્રી થઈ. એ તો દૂર સેવામાં હતો, પણ એને દૂરથી સ્વામીજીને સાચા હૃદયથી એ દિવસે પ્રાર્થના કરી. આંખમાં આંસુ આવી ગયા કે સ્વામીજી એક બાજુ સભા ભરીએ છીએ, સત્સંગની સેવા કરીએ છીએ, પણ આ જે એક વ્યસન છે એ લાગી ગયું છે, છૂટતું નથી. ગુણાતન સ્વામી બીજી વાત કીધી છે એમની વાતોમાં કે જીવબદ્ધ છે. બંધાઈ જવું એ આપણો સ્વભાવ છે, છૂટવું એ આપણા હાથમાં નથી. છૂટવા માટે આશીર્વાદ જોઈએ ને એટલે ગુરુહરિ આજે આપણી પાસે પધાર્યા છે. એ પછી વ્યસન નોનવેજનું હોય, વ્યસન કોકની નેગેટિવ વાત કરવાનું હોય, વ્યસન કંઈક નેગેટિવ જોવાનું હોય, વ્યસન પછી વધારે પડતો મોબાઈલ વાપરવાનું બી હોય. એ બધા વ્યસન છે. આપણે તો બંધાઈ જઈએ ક્યારે ક્યાં ખબર ન પડે. આ પુરુષો આપણને છોડાવવા માટે દાખલો કરી રહ્યા છે. પ્રબોધ સ્વામીજી આપણને છોડાવવા માટે આજે પધાર્યા છે એવા બધા વ્યસનોથી. એટલે એને પ્રાર્થના કરી, આંખમાં આંસુ આવી ગયા અને એ દિવસે ગુરુ હરિ સ્વામીશ્રીએ એના ઉપર કૃપા કરી દીધી. ફિઝિકલ મળ્યા નથી, ધબ્બો માર્યો નથી, પણ એ અંતરથી આર્તનાદથી કરેલી પ્રાર્થના સ્વામીજીએ સાંભળી અને એને બળ આપ્યું. સમયો પૂરો થયો, વાઇન્ડઅપની સેવા પૂરી થઈ અને રાત્રે એના એ જ મયુરભાઈ જ્યારે એની રિલીફ હોસ્ટેલની રૂમ પર જતા હતા, બહાર જ લારી હતી. જે લારી ઉપર 2 વર્ષથી 200 રૂપિયાનું નોનવેજ જમતા હતા, એ જ લારી ઉપરથી પસાર થયા અને એ જ દિવસે વોમિટ થઈ ગઈ. એ જ દિવસથી એ વ્યસન જતું રહ્યું. આજે તો અમરીશ મુક્તરાજ છે, અદ્ભુત જીવન જીવે છે. ગુરુહરિના આશીર્વાદથી 3 બિઝનેસ ચલાવે છે. બહુ નાનકડી ઉંમર છે એની, 30 વર્ષની, પણ બહુ સ્ટેબલ બી છે. પણ ભગવાન આપણને ધીમે 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 કેવા કરે તો ત્યાં એવડી ઉપર રહી અને ડેકોરેશનની સેવા બી કરે છે. 3-4 વર્ષ પહેલાં હિંડોળાની સેવા હતી તો હિંડોળો બનાવ્યો. એની આગળ બી ડેકોરેશનની સેવા કરતા હતા, પણ ત્યારે બધું પ્લાનિંગ ન કરે. ટાઈમે ભેગા થાય બધા અને વિચારી લે કે આવું કંઈક કરવું છે, એમ કરીને પ્લાનિંગ વગરનું ચાલુ કરે. જે સેવા 2 દિવસમાં પતવાની હોય એને 20 દિવસ થાય. પછી ધીમે ધીમે સમજાયું કે આપણે જો પ્લાનિંગ કરીશું, જે ડેકોરેશન કરવાનું છે એનું કમ્પ્યુટર પર જો ડ્રોઈંગ કરીશું, ઓટોકેડ ફાઇલ બનાવીશું, તો આપણને આ બધી સેવા ઓછા ટાઈમ સ્પેનમાં થશે અને સેવા સરસ થઈ શકશે. એટલે એવી રીતે 1-2 યુવકો તૈયાર કર્યા અને એ 5 વર્ષ પહેલાં જે હિંડોળો બનાવ્યો તો ઓટોકેડમાં પહેલાં ડ્રોઈંગ કર્યું, સરસ રીતે બધું સેટઅપ કરી, ફાઇલ બનાવી અને એ રીતે સેવા કરી. તો એવી સેવા કરી. ગુરુહરિ ગઈકાલે બીજી અદ્ભુત વાત કરી હતી કે ભગવાન ધરતી પર આવીને શું કરે તો આપણો હું કાઢે અને આપણામાં તું ઉમેરી આપે. તું એટલે પોતે. એ પોતે આપણામાં સમાઈ જાય, આપણને એમના જેવા બનાવે. ધીમે 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 આપણું જે અહંકાર છે, આપણું જે જાણપણું છે, એ જાણપણું કાઢે કે કરનાર તું છું, કરાવનાર તું છું, હું તો નિમિત્ત માત્ર છું. જેમ જેમ સત્સંગ કરતા જઈએ એમ એમ આપણી અંદર આ પુરુષો આ વસ્તુ નાખતા જાય. આપણને ખબર ન પડે, પણ એ આપણા આત્માની આવી છુપી રક્ષા કરતા હોય. એટલે એ વખતે બધું વેલ પ્લાન કરીને સેવા કરી તો રાતના 2 વાગે સેવા પૂરી થઈ અને સુવા માટે ઘરે જતા હતા. તો મનમાં વિચાર આવી ગયો કે આ વખતે બહુ સરસ સેવા થઈ ગઈ, કે બધું પ્લાનિંગ સાથે કર્યું એટલે સેવા સારી થઈ અને વહેલી બી પૂરી થઈ ગઈ. એવો એક મનમાં સામાન્ય અહંકારનો હુંનો વિચાર એની સાથે સૂઈ ગયા. પણ આ પુરુષોથી કશું અજાણ નથી. આપણને ઉઠતા સામાન્ય વિચાર બી એમને દેખાય છે. તો એ કેવી રક્ષા કરે છે આપણી, આપણને કેવી રીતે પશુમાંથી ભગવાનના ભક્ત બનાવે છે. વ્યસન છોડાયું ને માનવ બનાવ્યા. માનવ પછી ભગવાનનો ભક્ત કોને કહેવાય? જેના જીવમાં
અહંકાર ન હોય. અહંકાર હોય તો એને દેખાઈને એનો સ્વાધ્યાય કરીને પાછો વળે, એને ભગવાનનો ભક્ત કહેવાય. એવા ભગવાનના ભક્ત ગુરુહરિ અત્યારે આપણને સૌને બનાવી રહ્યા છે. એના માટેનો આ ભક્તિ ઉત્સવ છે. રાત્રે સૂઈ ગયો એ દીકરો, સ્વપ્નમાં સ્વામીજીએ દર્શન આપ્યા. દર્શન આપી અને એને કીધું મયુરભાઈને કે બેટા, હિંડોળો બહુ સારો થયો છે અને સેવા સારી થઈ છે. એવા વિચારમાં રહીએ તો આપણી સેવા ભગવાનને પહોંચે નહીં, એનાથી તો આપણો અહંકાર વધે. સ્વામીજીએ કીધું કે કરનાર તો મહારાજ છે, આપણે તો ભજન કરતાં કરતાં સેવા કરતાં શીખવાનું. જો ભજન કરતાં કરતાં સેવા કરતાં શીખીશું તો આપણી સેવા પ્રભુને પહોંચશે ને આપણો અહંકાર વધશે ને ઓછો થશે. તો એ સ્વામીજી એને એક જીવન જીવવાની રીત શીખવાડી કે ભગવાનનો ભક્ત કેવો હોવો જોઈએ, એ વસ્તુ સ્વામીજી એને શીખવાડી. પણ એટલો બી એક અહંકાર જો આવી જાય આપણને તો સાચા ભગવાનના ભક્ત હોઈએ, ભગવાન આપણી રક્ષા કરે અને સ્વપ્નમાં આવીને પણ આપણને જાગૃત કરી જાય. તો એક સૌરાષ્ટ્રના નાના ગામડામાં રહેનારો એક યુવક 10 વર્ષ પહેલાં સત્સંગના યોગમાં આવ્યો અને 10 વર્ષમાં ભગવાને એની પાછળ દાખલો કરી 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 અને કેવો બનાવી દીધો કે આજે સ્વાધ્યાય કરી શકે છે, પોતાનો અહંકાર વધે તો ત્યાં આગળ પાછો વળી શકે છે. પણ એ સ્વામીજી જેવી રક્ષા કરતા હતા એના એ જ દિવ્ય પુરુષ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી છે. એવી ને એવી જ અનુભૂતિ અત્યારે આપણને સૌને કરાવી રહ્યા છે. તો એ જ મયુરભાઈ પછી તો ગુરુહરિ એવીડી રહેવા માટે પધાર્યા, અમારે બધાને સાથે લઈને પધાર્યા. તો આપણે ત્યાં આગળ 2 વાર જલજીલીનો ભવ્ય ઉત્સવ કર્યો. એ જલજીલીનો ઉત્સવ કરે એટલે એમાંય ડેકોરેશનની સેવા હોય. તો એમાં આપણે પુલ બનાવીએ ઠાકોરજીને નૌકા વિહાર કરવા માટે, એટલે પુલ બનાવ્યો હતો. એના થોડા દિવસ આગળથી મયુરભાઈને કાનમાં દુખતું હતું, એટલે સેવામાં તો આવતા હતા પણ પુલ બનાવ્યો એની અંદર પાણી ભર્યું. પાણી ભર્યા પછી ગુરુહરિને બિરાજમાન કરવાના હતા એટલે આગળ એક પ્લેટફોર્મ થોડું કેન્ટિલીવર કરેલું. તો એને નીચે ફ્લેક્સ ચોંટાડવાનું હતું, બધું એને ડેકોરેટ સારું કરવાનું હતું. પાણી ભરાઈ ગયેલું એટલે જે બી કરવું પડે પાણીની અંદર ડૂબી અને પછી એને કરવું પડે. તો કાનમાં દુખતું હતું પણ સેવા હતી, ભગવાનનું બળ લઈને સ્વામીજીને સંભાળીને અંદર ગયા. એટલે અંદર ગયા ને બધું ડેકોરેશન કર્યું તો કાનની અંદર પાણી ભરાઈ ગયું. એટલે પાણી ભરાઈ ગયું, ડેકોરેશનની સેવા તો પૂરી થઈ ગઈ. બીજે દિવસે ઉત્સવ હતો એટલે રાત્રે સૂવા માટે ઘરે ગયા. પણ એટલું બધું કાનમાં પેઇન થાય કે એને ઊંઘ ના આવે, સૂઈ ના શકે. એટલે એ પરિસ્થિતિમાં તો આપણને ગુરુહરિ સિવાય કોઈ યાદ આવે નહીં. પણ જેવા સ્વામીજી રક્ષામાં હતા એની એવા ને એવા જ ગુરુહરિ છે, એના એ જ પ્રબોધ સ્વામીજી આપણને મળ્યા છે. તો એ બેની એકતાનું દર્શન શું, એનું પ્રમાણ શું કે જે સ્વામીજીએ વર્ષો પહેલાં સ્વપ્નમાં આવીને કીધેલું કે આપણે અહંકાર નહીં વધારવાનો, એના એ જ સ્વામીજી પ્રબોધ સ્વામીજી રૂપે એ દિવસે ભજન કરીને સૂઈ ગયા તો સ્વપ્નમાં દર્શન આપ્યા. દર્શન આપીને માથે હાથ ફેરવ્યો અને કીધું કે આપણે સેવામાં ક્યારેય પાછી પાની નહીં કરવાની. જ્યારે બી સેવા મળે ત્યારે આપણે ઉમંગથી સેવા કરવાની. પછી પ્રબોધ સ્વામીજીએ કીધું, એને પ્રાર્થના નથી કરી કે સ્વામીજી કાનમાં દુખે છે સેવા કરી તો. ગુરુહરિએ કીધું કે કાનમાં દુખે છે ને, ચિંતા ના કરીશ, બધું સરસ થઈ જશે, ડૉક્ટર પાસે બી જવું નહીં પડે એવું અદ્ભુત થઈ જશે. અને હાથ ફેરવી આશીર્વાદ આપી અને ગુરુહરિ તો અંતર્ધ્યાન થઈ ગયા. બીજે દિવસે સવારે દીકરો જાગ્યો તો જોયું તો ઓશિકામાં બાજુની સાઈડ ઉપર બધું પલરી ગયેલું. આગલે દિવસે જે પાણી ગયેલું એ બધું પરું થઈ ગયેલું, અંદર પાકી ગયેલું, એ બધું પાકી ગયેલું બહાર નીકળી ગયેલું, દુખાવો મટી ગયેલો, ડૉક્ટર પાસે જવું પડેલું નહીં. પણ એ સેવાનું ફળ ગુરુહરિએ આપ્યું. દર્શન કરાયું કે હરિપ્રસાદ સ્વામીજીને અમે એક જ છીએ. એના એ જ પુરુષ આપણને ફરી પાછા દર્શન આપવા માટે આપણી યાત્રા એમના તરફ ચલાવવા માટે પધાર્યા છે. પણ એ કાર્ય સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે. ગુરુહરિએ બીજી વાત ગઈકાલે કરી હતી કે ભગવાન ધરતી પર આવે તો શું કરે, તો કે આપણને પ્રભુના બળે જીવતા કરે. ભગવાન એમના બળે આપણને જીવતા કરવા માટે આ ધરતી ઉપર આવે. ગુરુહરિ અત્યારે વિચરણ શેના માટે કરે છે? પોતે એવું ભગવાનના બળે જીવે છે, આપણને ભગવાનના બળે જીવતા
કરી રહ્યા છે. નાનામાં નાની વાત એમના પાસે આવે તો ગુરુહરિ એક જ વાત કરે કે આપણે ભજન કરવાનું. ગમે એટલા કેસ ચાલતા હોય, પ્રબોધ સ્વામીજીને કહે કે આજે તારીખ છે, તો ગુરુહરિ એટલી જ વાત કરે કે આપણે તો મહારાજને અને સ્વામીજીને અરજી નાખી અને ભજન કરીશું, બાકી તો એમના માથે છે. તો એમના માથે પડીને પોતે જીવે છે અને આપણને એવું જીવતા શીખવાડી રહ્યા છે. બીજા એક યુવક છે, સાથે સેવા કરે છે, અમારી જયેશભાઈ છે, એકાઉન્ટ ઓફિસની સેવા કરે છે. અત્યારે એ વિદ્યાનગર ભણવા માટે પધારેલા, પછી તો માસ્ટર્સ થયા, જોબે લાગ્યા. એ સામાન્ય જોબ કરતા હતા, પેટ્રોલ પંપ પર એકાઉન્ટિંગની. સેલરી એટલી બધી હતી નહીં. એમની 2 બહેનો હતી મોટી, એના લગ્ન કરવાના હતા. એટલે એમના ફાધરે કીધું કે બહેનોના લગ્ન કરવાના છે, તારી પાસે કંઈક સેવિંગ હોય તો આપજે, નહીં તો લગ્ન તો લઈ લીધા છે. એટલે એને વિચાર આવ્યો કે આ સામાન્ય જોબ હું કરું છું, એમાં સેવિંગ તો કાંઈ થતું નથી, બધું હોસ્ટેલનો ખર્ચામાં અને મારો નાનો મોટો ખર્ચામાં જતું રહેશે, તો લગ્ન તો કેમ ના થશે. પણ સ્વામીજી અને ગુરુહરિ આપણને કહે છે, ગુરુહરિ ગઈકાલે બી પકડાયું આપણને, કે જીવનમાં 2 સારા સાધુને 4 સારા હરિભગત સાથે દોસ્તી રાખવી. અત્યારે અહીંયા સર્વમંગલ સ્વામી છે, પ્રાણેશભાઈ છે, એમના સાથે દોસ્તી બાંધશું તો થશે શું? આપણને રીત શીખવાડશે ભગવાનના બળે જીવવાનું. એટલે વિનીતભાઈ ત્યાં કાર્ય કરતા છે, એમના સાથે દોસ્તી હતી. વિનીતભાઈને પૂછ્યું કે શું કરવું, બહેનોના લગ્ન છે, પૈસા તો છે નહીં મારી પાસે, ફાધર પાસે છે બી થોડા છે, એમાંથી 2 બહેનોના એક સાથે લગ્ન કરવાના છે. તો વિનીતભાઈ બી નિષ્ઠાવાન કાર્ય કરતા છે, એટલે એને કીધું કે ચિંતા શું કરે છે એમાં. આ મંદિરે હરિપ્રસાદ સ્વામીજીની મૂર્તિ છે, આત્મી વિદ્યાધામ મંદિરે, તો મૂર્તિ પાસે ભજન કર. સ્વામીજી તો કે અનંત રીતે તારી રક્ષા કરીને તને સમાધાન આપશે, સોલ્યુશન આપશે, પણ ભજન કરજે. એટલે પછી એમને રોજ અડધો કલાક ભજન કરવાનું ચાલુ કર્યું. લગ્નના દિવસ નજીક આવ્યા તો ઘરે ગયા, તો ઘરે બી ભજન કરે. ઘરે કઈ બધા સત્સંગી નહોતા, એ તો બીજા સંપ્રદાયમાં માનતા હતા. એ દીકરો એકલો જ સત્સંગી, પણ એકલો ભજન કરે ઘરે. પૈસા તો હતા નહીં, પણ ભજન કર્યું, ભગવાનનું બળ લીધું. એક ભગવદી પાસે રસ્તો માંગ્યો તો ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજી બી કેવા છે. પછી લગ્નના 2 દિવસ પહેલા સંતો પધારેલા ગુરુપ્રસાદ સ્વામીને, તો એમને બી વાત કરી, એટલે એમને બી ભજન કર્યું, ધૂન કરી. એમને લગ્નનો ખર્ચો નક્કી કરેલો કે બંને બહેનોને પરણાવવાના છે તો આટલો ખર્ચો થશે. એ ખર્ચાનો આંકડો કાઢેલો તો 6 લાખ રૂપિયા થતો હતો. પણ 1 મહિનો જે ભજન કર્યું, તો એ જયેશભાઈએ કીધું કે લગ્ન જ્યારે પૂરા થયા બહેનોના, તો ફાધર સાથે હિસાબ કરવા બેઠા ને, તો 6 લાખમાં જે લગ્ન થવાના હતા, ખર્ચવાનો એસ્ટિમેટ હતો, એના બદલે 3 લાખ રૂપિયા તો અમારી પાસે વધ્યા હતા. તો અમને એવું લાગ્યું કે આ તો કંઈક લોચો લાગ્યો હશે એકાઉન્ટ્સમાં. ફરી પાછું કે અમે કેલ્ક્યુલેટ કર્યું તો ખબર પડી કે 3 લાખ રૂપિયા તો અમારી પાસે વધ્યા હતા. અને એ અનુભવ જ્યારે ઘરવાળાને થયો તો ત્યારે એમને બી મને ગયું કે સ્વામીજી કોઈક અલૌકિક અને દિવ્ય પુરુષ છે, આજે તો આખું પરિવાર સત્સંગ કરે છે. પણ એ આપણને ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજી એક પશુમાંથી આવા ભગવાનના ભક્તને ભગવાનના બળે જીવતા કરવા માટે આ ધરતી ઉપર દાખલો કરીને તપશ્ચર્યા કરી રહ્યા છે. ગુરુહરિ પોતે એવા દિવ્ય પુરુષ છે. એ પોતે એવા, આપણે પ્રસંગમાં જોયું, પેલા ભાઈએ કીધું તમારા ગુરુ દાસના દાસ છે, એની અનુભૂતિ મને થઈ છે. એનું પ્રમાણ શું કે ભાઈ તમે દાસના દાસ છો. પણ એ ગુરુહરિ પોતે એવા છે તો આપણે થઈ શકીશું. હરિધામમાં અમે હતા અને પ્રસંગો બન્યા તો અપમાન થયું પ્રબોધ સ્વામીજીનું 25મી સપ્ટેમ્બરે. બીજા દિવસે આપણા બધા ભક્તો આવવાના હતા, તો ખબર પડી બીજા બધાને કે ભાઈ આ તો આ લોકોના તો વધારે ભક્તો આવશે તો અમને તકલીફ કરશે. એટલે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે ના પાડો, તમારા ભક્તો ન આવે. આપણે રિક્વેસ્ટ કરી, આપણા પ્રબોધ સ્વામીજીએ જ ના પાડી બધાને, આપણા ભક્તો આયા નહીં. પણ એ દિવસનો હું સાક્ષી છું એટલે કહું છું કે આ પુરુષ કેવા દાસના દાસ છે. એક બાજુ એમની અપાર સામર્થ્ય બી છે કે કોઈ દીકરાને કાનમાં દુખાવો થાય છે, સેવા પછી એને પરું થઈ ગયું છે, તો એને આશીર્વાદ આપી, એના માથે હાથ ફેરવી અને એને ડૉક્ટર પાસે બી ન જવા દે અને સાજો કરી દે, એવી અપાર સામર્થ્ય બી એમના પાસે છે. સામર્થ્યના અઢળક પ્રસંગો છે. બીજો એક દીકરો હોસ્ટેલમાં રહેતો હતો, એને ગુરુહરિએ દર્શન આપીને કીધું કે કોલેજના છેલ્લા વર્ષમાં આવ્યો છે, માસ્ટર્સ ડિગ્રી કરવાની છે, તો ઇન્સ્ટાગ્રામ ઉપર ટાઈમ શું બગાડે છે, વાંચવાનું નથી? તો પેલો બીજે દિવસે મને કહેવા આવ્યો, મને કે પ્રબોધ સ્વામી મને આવું કીધું
કે એક્ઝેક્ટ જ કીધું. આપણને એવું લાગે કે હવે ટાઈમ બગાડે છે એવું કીધું તો એ તો હવે કીધું હોય એમ, એ તો કોઇન્સિડન્સ હોય. પણ ઇન્સ્ટાગ્રામ ઉપર ટાઈમ બગાડે છે એવું જ્યારે કહે ને ત્યારે જાગી જવું પડે કે આ કોઇન્સિડન્સ નથી, આ પુરુષ આપણું બધું જાણે છે. તો બીજે દિવસે કહેવા આવ્યો તો મેં કીધું શું નક્કી કર્યું, આ તો જીવ દશા કેવી છે પાછી. મેં કીધું શું નક્કી કર્યું, તો કે હવે 3 કલાક જ વાપરવાનું એવું નક્કી કર્યું. તો મેં કહ્યું ભાઈ કેટલું વાપરતો હતો, તો કે સ્વામી 12 તો થઈ જાય. એવા આપણે છે, પણ સામર્થ્ય કેટલી બધી છે પ્રબોધ સ્વામીજીને. પણ સામર્થ્ય હોવી છતાં બી દાસના દાસ રહેવું એ ગુણાતીતનું લક્ષણ છે. તો 26 તારીખે ના પાડી, બધા ભક્તો નહીં આવ્યા. આપણને ખબર પડી ને આપણો સ્વભાવ તો એગ્રેસિવ છે, આપણે તો કેવી રીતે ચાલે. એટલે ગુરુ હરિ ના પાડી શકે. મેં તો પ્રબોધ સ્વામીજીને જ કહી દીધું, મેં કહ્યું સ્વામી આવું ન ચાલે. એમનો વારો પતી ગયો ને આપણો આવ્યો તો ના પાડે છે. અને એક શબ્દ બી વાપર્યો, અત્યારે જાહેરમાં વપરાય નહીં ને મને એમને ના પાડી કે આખી જિંદગી આ શબ્દ નહીં બોલવાનો. તો પછી મારા ખભે બે, પછી તો એ લઘુ કરવા પધાર્યા. પાછા આવ્યા તોય જોયું કે આ ભાઈ તો હજી ટેમ્પરેચર અપ જ છે, ડાઉન થયું નથી. એટલે પછી પ્રભુ સાહેબ મારા ખભા ઉપર 2 હાથ મૂકી દીધા અને પછી મને કીધું કે આપણે છે ને પ્રસંગે ઝૂકી જવાનું. પછી બીજું વાક્ય કીધું કે જે ઝૂકી જાય એની ઉપર પ્રભુ રાજી થાય. અને પછી ત્રીજું વાક્ય કીધું કે જે ઝૂકી જાય એની જીત થાય. પણ પછી ભેટી પડ્યા. પણ પછી વિચાર કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ ઝુકાવે કોણ? ઝૂકવું તો છે જ ને આપણે. કોણ ઝુકાવે? જે ઝૂકેલા હોય એ બીજાને ઝુકાવે. તો એ તો કલાક પહેલા પ્રબોધ સ્વામી ઝૂકી ગયેલા. પેલા કહેવડાયું કે તમારા ભક્તોને ન બોલાવશો, તો પ્રબોધ સ્વામીએ ન બોલાયા અને ઝૂકી ગયેલા હતા. તો આપણને કહી શક્યા ને કે જે ઝૂકી જાય એની જીત થાય. આપણે તો ઝૂકી જવા માટે આવ્યા છે, આપણે નમી જવા માટે આવ્યા છે. પણ અપાર સામર્થ્ય હોવા છતાંય હરેક સેકન્ડે આપણા સૌની સામે બી ઝૂકી જઈને જે જીવે છે એવા પ્રગટ પુરુષ આપણને મળ્યા છે. એ આપણી પાસે અત્યારે ગરજુ થઈ અને આપણે સુખી થઈએ એના માટે દાખલો કરી રહ્યા છે. ગુરુ હરિ પ્રબોધ સ્વામીના ચરણે પ્રાર્થના કરીએ કે સ્વામીજી આપની અપાર સામર્થ્ય છે, છતાં બી આપનું દાસત્વ બી એથી બી અપાર છે. તો આપના જીવન તરફ નજર રહે. અહીંયા સર્વમ સ્વામી પ્રાણેશભાઈ સેવા કરી રહ્યા છે, એમના સાથે અમે દોસ્તી રાખીએ જેથી કરીને આપના જીવનમાં અમે ડૂબી શકીએ. અને આપ જેમ અપાર સામર્થ્ય હોવા છતાં ઝૂકેલા રહી અમારા બધાની અદ્ભુત સેવા કરી રહ્યા છો, તો એમ અમે બી ઝૂકેલા રહી અને આપને રાજી કરી શકીએ એવા બળ બુદ્ધિ યોગ શક્તિ ગુરુહરિ આપણને સૌને આપે. એ જ એમના ચરણે પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.